હોળી શું છે અને હોળીના બીજા દિવસે ધૂળેટી કેમ ઉજવવામાં આવે છે? ધૂળેટીનો તહેવાર એ હોળીના પછીનો દિવસ છે, જે રંગો સાથે રમવામાં આવે છે. ધૂળેટીનું મુખ્ય કારણ પ્રહલાદ અને હોળિકાની કથા છે. તો આવો મિત્રો, આજે આપણે જાણીએ કે હોળી અને ધૂળેટી કેમ ઉજવવામાં આવે છે. પહેલા તો મારા તરફથી બધાને હેપી હોળી. તો પ્રાચીન કાળમાં એક હિરણ્યકશ્યપ નામનો એક રાક્ષસ હતો. તો તેણે બ્રહ્મદેવની ઘણી તપસ્યા કરીને એક વરદાન પ્રાપ્ત કરેલો કે આખા સંસારમાં કોઈ પણ પ્રાણી અથવા કોઈ જીવજંતુ, ના દેવી દેવતા અને નહીં રાતના સમયે કે નહીં દિવસના સમયે કે નહીં ધરતી પર, નહીં તો આકાશમાં, નહીં ઘરમાં, નહીં બહાર, હા ને કોઈ બી અસ્ત્ર શસ્ત્ર વડે એમનો વધ નહીં થઈ શકે. ને આવો વરદાન પ્રાપ્ત કરીને એ એકદમ નિર્કુશ થઈ ગયેલો. ત્યાર પછી તેમના ઘરે એક પ્રહલાદ નામના છોકરાએ જન્મ લીધો. હા ને તે નારાયણનો પરમ ભક્ત હતો. એટલે પ્રહલાદ પર નારાયણની ખૂબ જ કૃપા હતી. એટલે ફક્ત ખાલી નારાયણની જ ભક્તિ કરતો હતો. એટલે હિરણ્યકશ્યપે પ્રહલાદને કીધું કે તું મારા સિવાય કોઈનો પણ ભક્ત નહીં હોવું જોઈએ, એટલે ખાલી તારે મારી જ ભક્તિ કરવાની. તે છતાં પણ પ્રહલાદે એમની વાત નહીં માની. ત્યારબાદ હિરણ્યકશ્યપ એનો વધ કરવા માંગતો હતો અને તેના અનેકો પ્રયાસ કર્યા પછી પણ હિરણ્યકશ્યપ પ્રહલાદનો વધ નહીં કરી શક્યો. ત્યારબાદ હિરણ્યકશ્યપ એની બેન હોળિકા પાસે લઈ ગયો. હા, એ જ હોળિકા જેને વરદાનમાં એક ચાદર મળેલી હતી, જેને ઓઢીને અગ્નિમાં નહીં સળગી શકે. ત્યારબાદ પ્રહલાદને હોળિકાના ખોળામાં બેસાડવામાં આવ્યો અને આગ લગાવવાનો આદેશ આપ્યો, જેનાથી પ્રહલાદનો વધ થઈ શકે. પણ હોળિકાની ચાદર અચાનક એના માથા પરથી ઉડી ગઈ અને એ જ ચાદર ઉડીને પ્રહલાદના માથા પર આવી ગઈ. એટલે પ્રહલાદને મારવાના ચક્કરમાં હોલિકા જ આગમાં સળગી ગઈ. ત્યાર પછી હિરણ્યકશ્યપનો વધ કરવા માટે નારાયણે થાંભલામાંથી નરસિંહનો અવતાર લીધો. ત્યાર પછી નારાયણે હિરણ્યકશ્યપને સાંજ અને સવારની દરમિયાન દરવાજાની વચ્ચે લઈ જઈને એમનો વધ કર્યો. આથી બીજા દિવસે રંગોનો તહેવાર મનાવવામાં આવે છે. ધૂળેટી એ વસંત ઋતુની શરૂઆતનો પ્રતીક માનવામાં આવે છે. ઠંડી પૂરી થાય છે અને પ્રકૃતિમાં હરિયાળી ફેલાય છે. ધૂળેટી એ દિવસે લોકો જૂના ઝઘડા ભૂલીને એકબીજાને રંગ લગાવે છે. હા ને ખાસ વાત, જ્યારે નારાયણે નરસિંહનો અવતાર લીધો હતો ત્યારે નહીં તો એ મનુષ્ય હતો, નહીં તો જાનવર. તો આ કહાની તમને કેવી લાગી? પસંદ આવી હોય તો બીજા સાથે પણ શેર કરો. તો બધાને મારા તરફથી હેપી હોલી.